નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર ગાંધીનગરથી અમારા રિપોર્ટર નારાયણ પંચાલ સાથે. ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં શેરીસા ગામે જૈન દેરાસરની સામે બસ સ્ટેશન ઉપર શ્રી મહાકાલી માતાજી મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 25, 26 અને 27 નવેમ્બર 2025 3 દિવસ યોજાયો હતો. આ ધાર્મિક અવસરે 3 દિવસ યજ્ઞનું આયોજન કરાયું, જેમાં આ યજ્ઞ પૂજામાં શેરીસા, આરસોડિયા ગામના અને કલોલ તેમજ બરોડા શહેરમાં મળીને કુલ 21 પાટલા હતા, જેમાં પ્રથમ પાટલાના યજમાન યજસવાલ કલ્પેશભાઈ હરિકૃપા શેરીસાવાળા હતા. આ અવસરમાં મુખ્ય દાતા તરીકે ઠાકોર ડાહીબેન શકરાજી ગોબરજી હસ્તે ગાંધીનગર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રામાજી વાઘાજી ઠાકોર સાંતેજ ગામવાળા હતા, જ્યારે બીજા દાતા કલોલ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ઠાકોર ધુળાજી પૂજાજી શેરીસા ગામવાળા અને અન્ય દાતાઓમાં રબારી નાગજીભાઈ પ્રભાતભાઈ ઠાકોર, મોહનજી પોચાજી ઠાકોર, દશરથજી મોહનજી ઠાકોર, કેસાજી મંગાજી સ્વ ઠાકોર, જીવાજી ભાલાજી પરિવાર અને અન્યના દાનથી મહોત્સવ સફળ રહ્યો. આ અવસરે 3 દિવસ બપોર અને સાંજનું પ્રસાદ ભોજન સમગ્ર ગામ અને અન્ય દર્શનાઓ માટે ઠાકોર અને રબારી સમાજ અને શેરીસાના ગામજનો હતા અને તમામ શેરીસા ગામની દીકરીઓને ભેટ આપવામાં આવી, જેમાં દાતા શેરીસા ગ્રામ પંચાયતના સરપંચ ઠાકોર નટવરજી ગાડાજી અને ઠાકોર સિરાગજી ચમનજી હતા. આ પ્રસંગે આવનારા મહેમાનોનું ફૂલહાર અને શાલ ઓઢાડી સન્માન કરાયું હતું. ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.